નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે લેક્ચર નંબર 4 સુધી પહોંચી ગયા છે. મિત્રો, આ ચોથો ભાગ છે. અત્યાર સુધીમાં આપણે જે કહી શકાય કે ભાઈ વનસ્પતિમાં શ્વસનની બાબતમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જોઈ લીધી છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે આપણને એક ગ્લુકોઝનો જે અણુ છે એમાંથી બે અણુ પાયરુવિક એસિડના મળે છે. ત્યારબાદ આ પાયરુવિક એસિડ જે છે એનું અજારક શ્વસન, આ બાબત પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને મિત્રો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ જારક શ્વસન તરફ કે ભાઈ જારક શ્વસન શું છે અને કેવી રીતે થાય છે. તો ચાલો જોઈએ વનસ્પતિઓમાં શ્વસન પૈકીનું જારક શ્વસન. મિત્રો, જારક શ્વસન છે ને એરોબિક રેસ્પિરેશન તરીકે ઓળખવામાં આવે છે. કણાભસૂત્રોમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ કોષરસમાંથી કણાભસૂત્રોમાં વહન પામે છે. એટલે કે કોષરસ જે છે એમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન અથવા તો એનું વિઘટન થાય, પાયરુવિક એસિડ બને, પણ એ પ્રક્રિયા કોષરસમાં થાય. અને હવે પાયરુવિક એસિડ છે એ શું થાય છે તો કે કણાભસૂત્રની અંદર તરફ દાખલ થાય છે કોષરસમાંથી. જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે મુજબની છે. હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી, એનો મતલબ ડિહાઇડ્રેશન થતો ડિહાઇડ્રોજિનેશન અથવા તો ડિહાઇડ્રેશન. તો અહીંયા હાઇડ્રોજનનો અણુ જે છે તબક્કાવાર જે છે ને દૂર થવાની ક્રિયા કહે છે. એ ઉપરાંત 3 CO2 ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. કેમ? કારણ કે પાયરુવિક એસિડ છે એમાં 1, 2 અને 3 કાર્બન હોય છે. તો 3 વખત એમાંથી CO2 નો અણુ જે છે, CO2 નો અણુ 3 વખત એમાંથી દૂર થશે તો એનું સંપૂર્ણ ઓક્સિડેશન થયું ગણાશે. ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુઓ હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2 ના અણુ તરફ વહન પામે છે. તેની સાથે ATP નું સંશ્લેષણ થાય છે. સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે કે પહેલી પ્રક્રિયા કણાભસૂત્રોના મેટ્રિક્સ એટલે કે આધારકમાં થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા કણાભસૂત્રના અંતપટલમાં થાય છે. એટલે અહીંયા જે પ્રક્રિયા છે બે જગ્યા ઉપર થતી જોવા મળે છે. એક મેટ્રિક્સ છે મિત્રો, કે જેને આપણે આધારક તરીકે ઓળખીએ છીએ, અને એક પ્રક્રિયા થાય છે બીજી એ ક્યાં છે તો કે અંતપટલ પર થાય છે, જેને શું કહી શકાય છે તો અંતપટલને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. તો આ જે ક્રિસ્ટી છે એના ઉપર આ પ્રક્રિયા જે છે ક્રિસ્ટીમાં થતી જોવા મળે છે. તો આમ જે છે એ બે પ્રક્રિયા છે ખૂબ અગત્યની અહીંયા જોઈ શકાય છે. કોષરસમાં આવેલા કાર્બોદિતનું ગ્લાયકોલાઇટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ કણાભસૂત્રોના મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે. એટલે કણાભસૂત્રની અંદર એ દાખલ થાય છે. કણાભસૂત્ર છે મિત્રો, એનું અંતસ્તર છે. તો આ રીતે જે છે એ કહી શકાય કે ભાઈ અંદર તરફ આ જે કહી શકાય શું છે આધારક છે, એનું મેટ્રિક્સ તરીકે ઓળખાય છે આધારક. તો અહીંયા જે છે આ
પાયરુવિક એસિડ છે, પાયરુવિક એસિડ એ મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડિકાર્બોક્સાઇલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. શું કીધું કે પાયરુવિક એસિડ જે છે અંદર તરફ દાખલ થાય છે, પાયરુવિક એસિડ જે છે અંદર તરફ દાખલ થાય છે મેટ્રિક્સમાં, ત્યાં તો કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે આ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ છે વિદ્યાર્થી મિત્રો, એ યાદ રાખવા જેવું છે. ઉત્સેચકનું નામ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે. અહીં પણ લખેલું છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક, જે Mg2+ ની હાજરીમાં કામ કરે છે. તો એના દ્વારા શું થાય છે? ઓક્સિડેટિવ ડિકાર્બોક્સાઇલેશન, એટલે કે એમાંથી CO2 દૂર થવાની ક્રિયા. તો અહીં તમે જોતા CO2 અહીંયા દૂર થાય છે, અહીંયા CO2 મળી જાય છે. તો મિત્રો આ પાયરુવિક એસિડ જે છે એ 3 કાર્બનની રચના છે. એમાંથી આ જે CO2 છે, 1 કાર્બન છે. તો આ જે એસિટાઇલ કોએ મળે છે, એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન યુક્ત રચના કહી શકાય છે. તે જટિલ સામૂહિક પ્રક્રિયા જે છે એને ઉત્તેજન મળે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝની સાથે અન્ય સહ ઉત્સેચક કાર્ય કરે છે, જેવા કે NAD+ અને સહ ઉત્સેચક કોએન્ઝાઇમ એ. એટલે અહીંયા હું ઇન્ડિકેટ કરી દઉં છું અલગ કલરથી, જે કહી શકાય કે ભાઈ આ જે છે કોએન્ઝાઇમ એ અને NAD+ છે, શું છે એની સાથે? તો કે સહ ઉત્સેચક તરીકે કામ કરે છે. બરોબર ને? તો એ જે છે આખી પ્રક્રિયા માટે મદદ કરતા છે. તો આમ જે છે આ જે કોએન્ઝાઇમ એ છે વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા કણે એસિટાઇલ, પહેલા એક આમાં એવું છે, આખી પ્રક્રિયા છે ને 2 સ્ટેપમાં બનતી હોય છે. કે પાયરુવિક એસિડ, એમાંથી એસિટિક એસિડ અને એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ. તો પાયરુવિક એસિડ 3 કાર્બનની રચના છે, એસિટિક એસિડ 2 કાર્બનની રચના હોય, એટલે કંઈક એક જે છે CO2 દૂર થઈ જાય છે. ત્યારબાદ અહીંયા કોએન્ઝાઇમ એ જે છે એ અંદર એડ થાય છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ કમ્પ્લીટલી બને છે. તો આ રીતે જે છે કહી શકાય કે પ્રક્રિયા થાય છે. તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને છે, તો એ કોએન્ઝાઇમ એ અંદર દાખલ થાય છે એટલા માટે. તો આ કોએન્ઝાઇમ એ દાખલ થવાથી એસિટિક એસિડ જે છે એમાંથી કોએન્ઝાઇમ એ બની જશે. તો એસિટાઇલ કોએ તરીકે ઓળખવામાં આવે છે એસિટાઇલ કોએન્ઝાઇમ એ, જે કેવું છે? 2 કાર્બન યુક્ત છે. અહીં શું હતું? તો એના 3 કાર્બન હતા, એમાંથી 2 કાર્બન અહીંયા આવી ગયા. તો 1 કાર્બન શું થાય છે? તો કે CO2 સ્વરૂપે મુક્ત થાય છે, 1 કાર્બન ગુમાવે છે. હવે જે આ NAD છે, તો પ્રક્રિયા શું કીધી છે? કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, એટલે પાયરુવિક એસિડમાંથી ડિહાઇડ્રોજિનેઝ ડિકાર્બોક્સિલેશનની પ્રક્રિયા. તો ડિહાઇડ્રોજિનેઝ એટલે એમાંથી H દૂર થવું. તેમાંથી જે આમાંથી હાઇડ્રોજન દૂર થાય છે મિત્રો, આમાંથી હાઇડ્રોજન દૂર થાય છે, આ NAD સાથે હાઇડ્રોજન જોડાય, એટલે અહીંયાથી જે છે 2H નીકળે એમાંથી. તો હાઇડ્રોજન NAD જે છે એની સાથે જોડાઈને NADH અને H+ આ રીતે એની સાથે જોડાય છે. અને મિત્રો ક્યારેક રેફરન્સ બુકની અંદર જે છે NADH+H+ છે, NADH અને H+ જે છે એની જગ્યાએ ક્યારેક ક્યારેક કોઈ રેફરન્સ બુક છે એની અંદર આવું લખેલું હોય તો પણ સાચું ગણાય છે, NaDH2, તો પણ એ સાચું છે. બરોબર? આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુઓનું વિઘટન કે અપચય થવાથી, વિઘટન અથવા તો અપચય એટલે શું થાય? એના 2 અણુનું તૂટવાથી NaDH ના 2 અણુઓનું નિર્માણ થાય છે. એટલે એનો મતલબ શું મિત્રો? કે એક ગ્લુકોઝનો અણુ હોય એમાંથી પાયરુવિક એસિડના અણુ કેટલા મળે છે? 2 અણુ પાયરુવિક એસિડના મળે છે. તો એનો મતલબ ત્યાં 2 અણુ એસિટાઇલ કોએના મળવા જોઈએ. તો 2 અણુ હોય તો આ પ્રક્રિયા જે છે 2 વખત થવી જોઈએ, અને 2 વખત થાય તો એનો મતલબ અહીંથી જે છે 2 વખત જે છે એ હાઇડ્રોજન જે છે મુક્ત થવાની ક્રિયા જે છે 2H+ એ હોવી જોઈએ. એનો મતલબ કે 2 અણુ NAD+ ના જે છે એ 2 અણુ NaDH H+ માં રૂપાંતરિત થવા જોઈએ.
તો એ ક્રિયા ટૂંકમાં ઇન શોર્ટ 2 વખત થાય છે એટલા માટે, બરોબર. અહીં લખેલું છે ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી નિર્માણ પામે છે. એસિટાઇલ કોએન્ઝાઇમ એ ત્યારબાદ ચક્રીય પથ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં પ્રવેશ કરે છે, જેને ટૂંકમાં TCA સાયકલ તરીકે પણ ઓળખી શકાય છે, જેની સમજૂતી હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપી હોવાને કારણે તેને ક્રેબ્સ ચક્ર કહે છે. મિત્રો, એક ક્રેબ્સ ચક્ર છે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહે છે? ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર પણ કહી શકાય અને ક્રેબ્સ ચક્ર પણ એને કહી શકીએ છીએ. મિત્રો, એ તમે જોઈ શકો છો કે પાયરુવિક એસિડ જે છે, આ પાયરુવિક એસિડ કેટલા છે તો કે 3 કાર્બન યુક્ત છે, 1 2 અને 3 કાર્બન યુક્ત. અને એક 3 કાર્બન યુક્ત પાયરુવિક એસિડ જે છે એમાંથી બની જાય છે એસિટાઇલ CoA. તે કેટલા છે તો કે 2 કાર્બન યુક્ત રચના હશે, બરોબર. તો એની અંદર કોએન્ઝાઇમ એ દાખલ થાય અને આ કોએન્ઝાઇમ એ જે છે એ અહીંયા એસિટાઇલ સાથે જોડાય છે, એસિટિક એસિડ સાથે જોડાય છે. પણ આ પાયરુવિક એસિડ 3 કાર્બન છે એમાંથી એક CO2 સ્વરૂપે દૂર થઈ જાય છે, એક CO2 સ્વરૂપે અહીંયા દૂર થઈ જાય છે, એટલે એક કાર્બન ગુમાવે છે. 3 માંથી 2 કાર્બન વધે છે જે અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે આવે છે. સાથે સાથે હાઇડ્રોજન દૂર જાય છે જે NAD જે છે પ્લસ એની સાથે જોડાઈને NADH H+ બનાવે છે. તો અહીં તમે જોઈ શકો 2H+ દૂર થાય છે, જે શું છે તો કે NAD પ્લસ માંથી NADH H+ બનાવે છે. કોએન્ઝાઇમ અહીંથી દાખલ થાય છે અને CO2 છે સામે બહાર નીકળે છે, એટલે પાયરુવિક એસિડ જે છે 3 કાર્બન યુક્ત એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે છે 2 કાર્બન યુક્ત બની જાય છે. હવે મિત્રો વાત કરીએ આપણે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર એટલે કે TC ટ્રાયકાર્બોક્સિલિક છે, સોરી. TCA સાયકલ, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર, એને TCA સાયકલ તરીકે પણ લઈ શકાય છે. અને બીજું આપણે કહી શકીએ એને ક્રેબ્સ સાયકલ. હાન્સ ક્રેબે એની રચના જે છે એને સમજૂતી આપી હતી એટલા માટે. TCA ચક્રનો પ્રારંભ એસિટાઇલ સમૂહની ઓક્ઝેલો એસિટિક એસિડ OAA અને પાણી સાથે સંગઠિત થવાથી સાઇટ્રિક એસિડના નિર્માણ સાથે થાય છે. એટલે શું કીધું છે કે એનો પ્રારંભ જે છે વિદ્યાર્થી મિત્રો એ ઓક્ઝેલો એસિટિક એસિડ કે જે 4 કાર્બન યુક્ત રચના ધરાવે છે. તો અહીંયા જે છે 1 2 3 અને 4 કાર્બનની રચના છે. એની સાથે શું કીધું છે? પાણી સુસંગઠિત થવાથી, એટલે એ રચના આગળ જતા એની અંદર પાણી જે છે વોટર મોલેક્યુલ H2O એ પણ ઉમેરાય છે, બરોબર. અને સાથે સાથે એમાં શું થશે તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ કે જેના કેટલા કાર્બન તો કે 2 કાર્બન છે એમાં, તો એની અંદર એડ થશે, ઉમેરાશે. તો હવે શું થાય તો કે બે પ્રક્રિયા કમ્પ્લીટ થઈ અને અહીંયા જે છે એવું શું થાય તો કે 4 ને આ 2 કાર્બન 6, તો અહીંયા 1 2 3 4 5 અને 6 કાર્બન યુક્ત રચના મળવી જોઈએ, કેમ કે 4 કાર્બન અહીંયા છે અને 2 કાર્બન અહીંયા છે, બરોબર. તો આમ જે છે સાઇટ્રિક એસિડ જે છે એનું નિર્માણ અહીંયા થતું જોવા મળે છે. આ પ્રક્રિયા સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા થાય છે અને કોએન્ઝાઇમ એના એક અણુને મુક્ત કરે છે. એટલે H2O ઉમેરાય અને એસિટાઇલ CoA ઉમેરાય તો એમાંથી સાઇટ્રિક એસિડ જ્યારે બને છે, અહીંયા સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય તો એની સાથે જ જે કહી શકાય કોએન્ઝાઇમ એ મુક્ત થઈ જાય છે. એટલે હવે એસિટિક એસિડના 2 કાર્બન છે ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાઈ જતા 6 કાર્બન યુક્ત રચના જોવા મળે છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે
અહીંયા તમને હું દર્શાવી દઉં. ઓક્ઝેલો એસિટિક એસિડ ખ્યાલ આવે છે? ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે અહીંથી જ્યારે આગળ વધે છે ત્યારે એની સાથે પાણીનો અણુ ઉમેરાય છે, એટલે H2O મોલેક્યુલ ત્યાં એડ થાય છે. અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે છે, અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે છે 2 કાર્બન યુક્ત છે, આ 4 કાર્બન યુક્ત છે, આ 2 કાર્બન યુક્ત છે. તો શું થાય છે? તો કે એ આખી પ્રક્રિયા કમ્પ્લીટ થતા શું બની જાય છે? તો કે સાઇટ્રિક એસિડ 6 કાર્બન યુક્ત રચના આપણને પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? અહીંયા સાઇટ્રિક એસિડ જે છે પ્રાપ્ત થાય છે. હવે સાઇટ્રિક એસિડ જે છે એ 6 કાર્બન યુક્ત રચના છે. અને જેવું જે એસિટાઇલ કોએ આ પ્રક્રિયામાં દાખલ થાય તો એમાંથી અહીંયા કોએન્ઝાઇમ એ દૂર થઈ જાય છે. કોએન્ઝાઇમ એ જે છે COA દૂર થઈ જાય છે. તો અહીંયા પણ વસ્તુ જે છે એ જ થાય કે જે COA જે છે પાયરુવિક એસિડ સાથે એડ થઈ અને જે એસિટાઇલ કોએ બનાવેલ, તો હવે જ્યારે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે 4 કાર્બન યુક્ત એ અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ ભેગા થાય અને એની સાથે H2O પાણીનો અણુ ભળે તો એમાંથી શું બનાવે છે? સાઇટ્રિક એસિડ. પણ અહીંથી જે છે COA એટલે કોએન્ઝાઇમ એ દૂર થઈ જાય છે. બરોબર? તો આ રીતે જે છે મુક્ત થાય છે. તો કોએન્ઝાઇમ એમાંથી મુક્ત થઈ જાય છે. હવે સાઇટ્રેટનું આઇસોસાઇટ્રેટમાં સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ દ્વારા રૂપાંતરણ થાય છે. આ ડીકાર્બોક્સિલેશનના 2 સળંગ તબક્કાઓના દ્વારા આગળ વધે છે, જે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ, ત્યાર પછી સક્સિનાઇલ કોએસિડ જે છે એનું નિર્માણ કરે છે. પણ અહીંયા જે છે સક્સિનાઇલ કોએ છે એ જે છે ખરેખર શું? તો કે સક્સિનિક એસિડનું નિર્માણ ત્યારબાદ કરે છે. તો ક્રમિક પ્રક્રિયા આગળ ચાલે છે. તો હવે શું થાય? તો કે આજે કહી શકાય કે સાઇટ્રેટ જે છે, સાઇટ્રિક એસિડ જે છે, સાઇટ્રેટ જે છે, સાઇટ્રિક એસિડ છે મિત્રો 6 કાર્બન યુક્ત, એમાંથી શું થાય છે? તો પહેલા તબક્કાની અંદર H2O જે છે ને એ વોટર મોલેક્યુલ H2O દૂર થાય. હવે H2O નીકળી જાય એટલા માટે એનું બંધારણ બદલાતા એમાંથી શું બની જાય? તો કે સિસ એકોટિનિક એસિડ બને છે, જે મધ્યસ્થી છે. સિસ એકોટિનિક એસિડ મધ્યસ્થી બને છે, સિસ એકોટિનિક એસિડ. અને ત્યારબાદ જે છે એમાં વળી પાછું આ પાણીનો અણુ પાછો અંદર એડ થઈ જાય છે. એટલે શું થયું? H2O નીકળાતા એમ જ H2O અંદર દાખલ થયા, પણ હવે એ H2O ની ગોઠવણી બદલાઈ ગઈ અને H2O ની ગોઠવણી બદલાતા અહીં શું બની જાય છે? તો કે આઇસોસાઇટ્રિક એસિડ બની જાય છે. આઇસોસાઇટ્રિક એસિડ બની જાય છે. પણ મિત્રો આ માત્ર ને માત્ર શું છે? તો કે આ સાઇટ્રિક એસિડ અને આઇસોસાઇટ્રિક એસિડ આ બંને શું છે? એકમેકના સમઘટકો છે. જેમ ગ્લુકોઝનું ફ્રુક્ટોઝમાં અને ફ્રુક્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે, બરોબર? એ રીતે રૂપાંતર થઈ શકે છે, બરોબર? તો આ માત્ર ને માત્ર શું છે? અહીંયા એક સમઘટક જે છે એમાં અંદરો અંદર રૂપાંતરણ છે. અહીંયા ક્યાંય પણ જે છે રૂપાંતરણ છે એટલા માટે અહીંયા પણ 6 કાર્બનની રચના છે અને અહીંયા પણ 6 કાર્બનની રચના છે. ક્યાંય કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન ગુમાવતા નથી, બરોબર? ખાલી આ એક પ્રકારનું રીઅરેન્જમેન્ટ છે, પુનઃગોઠવણી કહી શકાય છે. આ ડીકાર્બોક્સિલેશનના 2 સળંગ તબક્કાઓના દ્વારા આગળ વધે છે. પણ શું? તો હવે જે કહી શકાય કે આખી પ્રક્રિયા જે છે મિત્રો, જે આપણે વ્યવસ્થિત રીતે અત્યારે ભણીએ છીએ તો આગળ ચાલે છે, તો ધીમે ધીમે હવે શું કહે છે કે એની અંદર જે છે ડીકાર્બોક્સિલેશનની સળંગ 2 વખત પ્રક્રિયા થશે તબક્કાઓમાં, જે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ અને ત્યાર પછી સક્સિનિક એસિડ જે છે એનું નિર્માણ કરે છે. તો અહીં જોઈએ આપણે તો જે સાઇટ્રિક એસિડ જે છે મિત્રો, અહીંયા સીધું આપી દીધું છે સાઇટ્રિક એસિડ જે છે, બરોબર? તો સાઇટ્રિક એસિડમાંથી આલ્ફા કીટોગ્લુટરિક એસિડનું નિર્માણ, બરોબર? અને એમાંથી જે છે અહીંયા સીધું સક્સિનિક એસિડમાં એનું રૂપાંતરણ જે છે, આ સીધી પ્રક્રિયા આપી છે અહીંયા. પણ હવે આ રીતે આપણે એને વ્યવસ્થિત સમજીએ સ્ટેપ બાય સ્ટેપ, તો અહીંયા સમજી શકો છો કે આઇસોસાઇટ્રેટ છે, આઇસોસાઇટ્રેટમાંથી આ 2 હાઇડ્રોજન છે એ દૂર થાય હાઇડ્રોજનેશનથી. આ જે હાઇડ્રોજન દૂર થયા છે શું થશે? તો કે NAD પ્લસમાંથી NADH+. હવે એ
બે હાઇડ્રોજન દૂર થતા શું થઈ ગયું તો કે ઓક્ઝેલો સક્સિનિક એસિડ રૂપાંતર પામે, જે 6 કાર્બન ધરાવે છે. ઓક્ઝેલો સક્સિનિક એસિડ, જે આપણે આકૃતિમાં ડિટેલમાં નથી આપ્યું પણ હું સમજાવું છું. તો એ પણ 6 કાર્બન છે, કેમ કે અહીંયા 6 કાર્બન છે, અહીંયા પણ 6 કાર્બન છે. પણ મિત્રો અહીંયા એક CO2 હવે દૂર થઈ જાય છે. તો ઓક્ઝેલો સક્સિનિક એસિડમાંથી CO2 જે છે એ દૂર થવાથી એનું રૂપાંતરણ થશે આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ. હવે મિત્રો 6 કાર્બનની રચનામાંથી એક CO2 દૂર થઈ ગયું, એટલે હવે શું થઈ ગયું તો કે સીધી જ અસર થતા એ બની જાય છે 5 કાર્બન યુક્ત. શું થઈ જાય છે? 5 કાર્બન યુક્ત રચના બની જશે, કેમ કે એક CO2 અહીંયા દૂર થઈ ગયો છે. વળી પાછું આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ છે મિત્રો, એમાંથી શું થાય તો કે બે હાઇડ્રોજનના અણુ પાછા અંદરથી ગુમાવે છે. આ બે હાઇડ્રોજનના અણુ ગુમાવે છે એ પાછા કોના દ્વારા સ્વીકારાય તો કે NAD+ દ્વારા સ્વીકારાય, અને એમાં શું બની જશે? NADH અને +H+. બરોબર. હવે આગળ જતા શું થાય તો એમાં પાણીનો અણુ એડ થાય છે. બે હાઇડ્રોજન નીકળીને પાણીનો અણુ એડ થયો. પાણીનો અણુ જેવો એડ થાય છે ત્યારબાદ એમાંથી શું થાય તો કે હજી એક CO2 નો અણુ અહીંયા દૂર થાય છે, ગુમાવે છે. જે CO2 નો અણુ એ ગુમાવે છે એટલે અહીંયા કણ 5 કાર્બનની રચના હતી, તો હવે સીધી જ એ રચના શું થઈ જશે? 4 કાર્બન યુક્ત. આ 5 કાર્બનની રચના જે છે એ સીધી 4 કાર્બન યુક્ત. પણ આ જે ડીકાર્બોક્સિલેશન અને ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયા જે થાય છે મિત્રો, એ દરમિયાન એવું થાય કે એક GTP નો અણુ અહીં તમે જોઈ શકશો, એક GTP નો અણુ, અને અલગ કલરમાં દર્શાવી એટલે ખ્યાલ આવે તમને. આ જે GTP નો અણુ જે છે મિત્રો, એ GTP માંથી શું થાય તો કે GDP અને એક ફોસ્ફેટ જે છે એમાંથી છૂટો પડી જાય. તો જ્યારે આનું રૂપાંતર થાય ને તો એમાંથી થોડીક ઉર્જા મુક્ત થાય, અને જે ઉર્જા મુક્ત થઈ એ ઉર્જા જે છે એનો ઉપયોગ કરી અને શું થાય તો કે ADP વત્તા PI છે, ADP વત્તા PI એમાંથી શું બની જશે? ATP નું નિર્માણ થતું જોવા મળે છે. તો આને જે છે ને સીધું આ રીતે લખી શકાય, લખવું હોય તો કે ભાઈ GDP માંથી GTP બને છે, અને આ GTP છે એનું રૂપાંતર તો કે ATP માં થાય એમ. પણ ખરેખર એ સીધું રૂપાંતર નથી, ખ્યાલ આવે છે? એ રૂપાંતરમાં ફેર પડે છે. બરોબર. તો એ જે છે અંદર ઇન્ટરચેન્જ થશે, એટલે કે GT માંથી GDP બને, અને એ દરમિયાન મુક્ત થતી ઉર્જા જે છે એમાંથી ADP જોડાઈ અને ADP વત્તા ફોસ્ફેટ જોડાઈને ATP નું નિર્માણ કરે છે. ત્યારે જ એને વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે સક્સિનિક એસિડ જે છે એનું નિર્માણ થાય, જે 4 કાર્બન ધરાવે છે. અહીં સુધી ખ્યાલ આવે છે? તો મિત્રો અહીં સુધીમાં આપણે જોવા જઈએ તો ટોટલ આ એક કાર્બન ડાયોક્સાઇડ જે પાયરુવેક એસિડમાંથી એસિટાઇલ કોએ બને છે, પછી બીજો કાર્બન ડાયોક્સાઇડ જે આલ્ફા કીટોગ્લુટ્રિક બને છે, ત્રીજો કાર્બન ડાયોક્સાઇડ કે જ્યાં સક્સિનિક એસિડનું નિર્માણ થાય છે. તો આમ મિત્રો જે છે અહીંયા 3 અણુ CO2 ના નીકળે, તો હવે પાયરુવેક એસિડનો એક પણ શેષ અણુ વધતો નથી, એક પણ અણુ શેષ વધશે નહીં. બરોબર. તો એનો મતલબ પાયરુવેક એસિડ જે છે એનું વિઘટન અહીંયા પૂર્ણ થઈ ચૂક્યું છે એવું આપણે કહી શકીએ છીએ. સાઇટ્રિક એસિડના બાકીના તબક્કાઓમાં સક્સિનાઇલ કોએ ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે, એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ OA માં ઓક્સિડેશન પામીને ચક્રમાં આગળ વધારવા અથવા તો વધવામાં મદદરૂપ થાય છે. એટલે શું કહે છે મિત્રો કે જે સક્સિનિક એસિડ બને છે આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડમાંથી, અહીંયા આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ જે છે મિત્રો, જે 5 કાર્બન યુક્ત છે, કેવું છે? 5 કાર્બન યુક્ત છે. અને એમાંથી શું થાય છે તો કે ડીકાર્બોક્સિલેશન થઈને એક CO2 અહીંયાથી દૂર થઈ ગયો, એટલે અહીં વધશે 4 કાર્બન. હવે આ 4 કાર્બન છે એનું રૂપાંતરણ થઈ, આ 4 કાર્બન છે રૂપાંતરણ થઈને શું કહે છે? અલગ અલગ કહી શકાય રૂપાંતરણ, ઓક્ઝેલો એસિટિક એસિડ પાછું નિર્માણ પામે 4 કાર્બન યુક્ત. એટલે એનો મતલબ શું થયો કે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એનું શું થશે? અહીંયા પુનર્નિર્માણ. જેથી કરીને શું થાય તો કે આ ચક્ર ફરી વખત જે છે ફરી શકે. બરોબર. એટલે ચક્ર જે છે પુનઃચક્રીયકરણ થશે, એટલે ફરી વખત એ શું થશે? પુનરાવર્તિત થશે, એનું પુનરાવર્તન થઈ શકે. તો આમ ઓક્ઝેલો એસિટિક એસિડ પાછો અહીંયા મળી જશે, એનું પુનર્નિર્માણ થાય છે. સક્સિનાઇલ કોએ એટલે કે સક્સિનિક એસિડમાંથી સક્સિનિક એસિડના રૂપાંતરણ દરમિયાન GTPના એક અણુનું નિર્માણ થાય છે, અને પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહે છે. આ યુગ્મ પ્રક્રિયાઓમાં GDPમાં રૂપાંતરણ પામે છે અને ADPનું ATPમાં નિર્માણ કરે છે.
એટલે હમણાં જે આપણે જોયું ને મિત્રો એ કે અહીંયા એવું છે કે આલ્ફા કીટો ગ્લુટ્રિક એસિડ 5 કાર્બન યુક્ત છે. એમાંથી પહેલી કન્ડિશનમાં શું થાય તો કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બને અને ત્યારબાદ શું થાય છે તો કે એમાંથી બની જશે સક્સિનિક એસિડ. પણ આ જે આખી પ્રક્રિયા થાય એમાં શું કહે છે કે તો એ પ્રક્રિયામાં જ્યારે આ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ જે છે એમાંથી સક્સિનિક એસિડ બને છે તો એ દરમિયાન વચ્ચે કોઈક પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયામાં શું થાય છે જોજો આ પ્રક્રિયામાં તો આ પ્રક્રિયામાં એવું થાય જીટીપી એનું નિર્માણ થાય પણ આ જીટીપી જે છે એનું શું થાય આમથી આમ થઈ અને અહીંયાથી શું થઈ જાય તો કે જીડીપી વત્તા પીઆઈ માં એ મુક્ત થાય. હવે તો એનો મતલબ અહીં ઉર્જા મુક્ત થઈ અને આ ઉર્જા જે મુક્ત થઈ એ ઉર્જાનો ઉપયોગ કરી અને અહીંયા એડીપી વત્તા પીઆઈ જે છે એનો અણુ જે છે આ ઉર્જા લઈ અને શું કરે એટીપી નું નિર્માણ કરાવે છે. તો અહીંયા જે છે આધારક આધારિત એક એટીપી પ્રાપ્ત થાય છે. તો એ તમે જોઈ શકો છો મિત્રો કે જે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ છે એમાંથી સક્સિનિક એસિડ જે છે 4 કાર્બન યુક્ત નું નિર્માણ થાય કારણ કે એક CO2 અહીં દૂર થઈ ગયો. તો એ દરમિયાન આ જીટીપી નો અણુ છે એકણે છે શું થાય એનું રૂપાંતરણ થાય છે જીડીપી પ્લસ પીઆઈ માં. તો એની જે ઉર્જા હતી એનો ઉપયોગ કરીને એડીપી વત્તા પીઆઈ છે એ અંદરો અંદર જોડે અને શું બનાવી દે છે એટીપી ના અણુનું નિર્માણ કરે છે. તો અહીં મેટ્રિક્સ એટલે કે આધારક આધારિત એક અણુ એટીપી જે છે એનો પ્રાપ્ત થાય છે. બરોબર. ચક્રમાં 3 સ્થાન એવા છે જેમાં NAD+ નું NADH+ માં રિડક્શન થાય છે અને એક સ્થાને FAD+ નું FADH2 માં રિડક્શન થાય છે. તો જોઈએ કે ક્યાં 3 સ્થાન એવા છે જ્યાં NADH+ નિર્માણ પામે છે અને કયું સ્થાન એવું છે કે જ્યાં FADH2 નિર્માણ પામે છે. મિત્રો અહીંયા તમે જરાક નજર કરીએ આપણે તો સૌથી પહેલું સ્ટેપ જે છે મિત્રો અહીં હું તમને સીધું જે છે દર્શાવી દઉં તો આ એક હાઇડ્રોજન છે એવો કે જ્યાં એટલે એક પ્રક્રિયા એવી કે જેમાં 2H+ નીકળશે તો ત્યાં એક NADH+ જે છે બનશે. એ જ રીતે આ બીજું સ્થાન છે અહીંયા કે જ્યાં બીજું સ્થાન NADH+ બનશે. મિત્રો આ ત્રીજું સ્થાન છે કે જ્યાં NADH+ નિર્માણ પામશે. અને મિત્રો અહીંયા જે કહી શકાય કે ભાઈ ફ્યુમરિક એસિડ જે છે ફ્યુમરિક એસિડ ત્યાં આ જે 2H+ દર્શાવ્યા છે ત્યાં બની જશે FADH2. બરોબર. તો આ એક FADH2 અને 1 2 અને 3 NADH2. અને મિત્રો અહીંયા પણ એક NADH2 પ્રાપ્ત થશે. અહીંયા પણ એક NADH અને H+ જે છે પ્રાપ્ત થશે. બરોબર. તો આમ ટોટલ 4 જગ્યા એવી થઈ કે જ્યાં NAD માંથી નિર્માણ પામે છે. પણ અહીં 3 સ્થાન શા માટે કીધા એનું કારણ છે કે પાયરુવિક એસિડ માંથી એસિટાઇલ કોએ જે છે અહીંયા સુધીની તો પ્રક્રિયા જે છે એ આગળનું સ્ટેપ છે. ચક્રનું શરૂઆત તો ઓક્ઝાલોએસિટિક એસિડ અને એસિટાઇલ કોએ જોડીને કરે છે. તો અહીંથી આપણે ચક્ર ગણીએ તો 3 સ્થાન એવા છે જ્યાં NAD બને છે એટલે કે આ એક આ 2 અને આ 3 સ્થાન કે જ્યાં NADH બને છે અને એક એવું છે જ્યાં FADH2 બને છે. TCA ચક્ર દ્વારા એસિટાઇલ કોએ નો ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન માટે
ઓક્ઝેલો એસિટેટનું પુનર્નિર્માણની આવશ્યકતા હોય છે. એટલે કે એસિટિક ઓક્ઝેલો એસિટિક જે છે ને એસિડ OAA એનું પાછું નિર્માણ થવું જોઈએ ફરી વખત, આ ચક્ર ફરી વખત ફરી શકે એટલા માટે, જે આ ચક્રને પ્રથમ સભ્ય છે. ઓક્ઝેલો એસિટિક એસિડ ચક્રનો પ્રથમ સભ્ય છે કે જે એસિટાઇલ CoA છે એને સ્વીકારનાર છે. વધુમાં NAD+ અને FAD+ નું પુનર્નિર્માણ ક્રમશઃ NADH + H+ અને FADH2 માંથી થવું જરૂરી છે. એટલે શું કે વધુમાં આ જે NAD+ અને FAD+ જે છે એનું પુનર્નિર્માણ ક્રમશઃ NADH+ અને FADH જે છે 2 એમાંથી થવું જોઈએ. એટલે એનો મતલબ શું કે આ જે નિર્માણ પામ્યા છે તો એ નિર્માણ પામીની જે વપરાશ છે તો એમાંથી પાછું NAD+ જે છે અને FAD છે એનું પુનર્નિર્માણ થાય તો ફરી વખત આ ચક્રમાં એ વપરાઈ જશે. બરોબર, એ રૂપાંતરણ સતત થવું જરૂરી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સક્સિનિક એસિડ છે એમાંથી કેવી રીતે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એનું પુનર્નિર્માણ થાય છે. તો આ જે સક્સિનિક એસિડ જે છે 4 કાર્બન યુક્ત છે, એમાંથી શું થાય છે તો કે 2 હાઇડ્રોજન દૂર થાય એટલે બની જાય ફ્યુમરિક એસિડ. મિત્રો આ જે ફ્યુમરિક એસિડ નું સ્ટેપ એવું છે કે જે ફ્યુમરિક એસિડ પહેલા જે હાઇડ્રોજન બહાર નીકળે છે એ શેમાં ઉપયોગમાં આવશે તો કે એ બનાવશે FADH2. હવે ફ્યુમરિક એસિડ જે છે એની અંદર મિત્રો શું થાય તો કે એની અંદર આ જે હાઇડ્રોજન એટલે H2O પાણી જે છે એનો અણુ અંદર એડ થશે એટલે એ બની જશે મેલિક એસિડ, જે કેવા છે 4 કાર્બન યુક્ત. અને મેલિક એસિડ જે છે એમાંથી H2O દૂર થઈ જાય છે, સોરી 2H, H2O નહીં પણ બે હાઇડ્રોજન જે છે એ દૂર થવા એ તમે જુઓ છો 2H+ જે છે દૂર જાય છે, શું બનાવશે NADH+. તો શું બની જશે તો કઈ કણે જે છે બે હાઇડ્રોજન દૂર થઈ જશે તો એમાંથી બની જશે ઓક્ઝેલો એસિટિક એસિડ. તો આ એક પ્રક્રિયા છે જેમાં સક્સિનિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એનું પુનર્નિર્માણ થવું જરૂરી છે. જે વચ્ચેના આ સ્ટેપ જે છે એમાંથી પસાર થઈને બને છે જ્યાં NADH અને FADH છે એના અણુ બનવા પાત્ર હશે. બરોબર, આમ શ્વસનની આ અવસ્થાના સમીકરણને સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે દર્શાવાય છે કે જેમાં પાયરુવિક એસિડનું જે અણુ છે, પાયરુવિક એસિડનું અણુ છે મિત્રો એમાં શું છે તો કે 3 કાર્બન છે જ્યાં 3 CO2 સ્વરૂપે દૂર થઈ જાય છે. બરોબર, એના પછી 4 NAD+ છે જે 4 NADH અને 4 H+ આપે છે. ત્યારબાદ વાત કરીએ તો આ FAD નો અણુ અંદર વપરાય છે જે આપણને FADH2 સ્વરૂપે મળે છે. ત્યારબાદ આ 2H2O પાણીના અણુ અંદર દાખલ થાય છે. બરોબર, અને જે કહી શકાય કે 4 NADH અને H+ જે છે એના નિર્માણમાં ક્યાંક ને ક્યાંક મદદ કરશે. ત્યારબાદ ADP + PI જે છે એમાંથી ATP મળે છે. અને આ બધું જ કણાપ સૂત્ર જે છે એના આધારક એટલે કે મેટ્રિક્સ જે છે એમાં થતું જોવા મળે છે. તો આમ જે છે સરળતાથી આને સમજી શકાય છે. પણ એ મિત્રો આપણી નિપજ શું છે તો CO2 તો બહાર નીકળી જશે ઉચ્છ્વાસમાં, તો આપણી નિપજ થશે 4 અણુ NADH + H+, અને એક અણુ આપણને પ્રાપ્ત થાય છે FADH2. એ ઉપરાંત એક અણુ મળે છે ATP. બરોબર, તો આ રીતે જે છે કહી શકાય કે ભાઈ TCA ચક્ર જે છે, TCA ચક્ર છે એનું આ આખું સમીકરણ તો ખરું પણ એની આ નિપજ છે જે આપણને પ્રાપ્ત થવા પાત્ર છે. જે આગળ જતા એનો ઉપયોગ શું થાય છે આપણે જોવાનું થશે. અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છીએ કે ગ્લુકોઝનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ CO2 મુક્ત થાય છે. NADH ના 8 અણુ, 8 કેમ કીધા મિત્રો કેમ કે એક પાયરુવિક એસિડ જે છે એનું સંપૂર્ણ વિઘટન થતા 4 NADH + H+ અણુ મળે. તો પાયરુવિક એસિડના 2 અણુ હોય તો એ કેટલા થઈ જશે 8 NADH + H+ મળે, તો આ કમ્પ્લીટ 8. બીજું FADH2 છે એના 2 અણુ મળે, કેમ સેમ કન્ડિશન કે વત્તા એક પાયરુવિક એસિડ જે છે એમાંથી એક FADH2 મળે, તો 2 માંથી 2 FADH2 મળશે.
અને 2 અણુ એટીપી ના નિર્માણ પામે. અહીંયા એક અણુ પાયરુવિક એસિડ જે છે એમાંથી એક એટીપી મળે, તો પાયરુવિક એસિડ જે છે 2 અણુ હોય તો 2 એટીપી પ્રાપ્ત થશે. તો આમ 8 અણુ NADH, 2 અણુ FADH2 અને 2 અણુ એટીપી ના પ્રાપ્ત થાય છે. તમને આશ્ચર્ય થતું હશે કે અત્યાર સુધી શ્વસનની ચર્ચા દરમિયાન ન તો ક્યાંય ઓક્સિજનના ઉપયોગ અને ન તો ક્યાંય એટીપી ના ઘણા બધા અણુઓનું નિર્માણની ચર્ચા કરી છે. એટલે ક્યાંય જે છે આટલી બધી જે કહી શકાય કે ઘણા બધા ઓક્સિજન જે છે કે પછી ઘણા બધા એટીપી ના અણુ બનવા કે ઓક્સિજનનો ઉપયોગ થવો આવી કઈ વાત આવી નથી. આ ઉપરાંત NADH, H+ અને FADH2 ના સંશ્લેષણની ભૂમિકા શું હશે, એમ કે આનો ઉપયોગ શું? અહીંયા આપણી પાસે જે NADH ના અણુ બન્યા છે, FADH2 છે એના અણુ બન્યા છે, તો એ ખરેખર એનું મહત્વ શું છે? આપણે એ સમજવું પડશે કે શ્વસનમાં ઓક્સિજનની ભૂમિકા શું છે, કેમ કે અત્યાર સુધી તો ક્યાંય એની જરૂર પડી નહીં. અને એટીપી કેવી રીતે નિર્માણ પામે છે, તો આ બધા જ ક્વેશ્ચન છે મિત્રો કે જેની આપણે ખરેખર રીતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી પડે, કેમ કે આખું ક્રેબ્સ ચક્ર પૂરું થઈ ગયું મિત્રો. જરાક શ્વસન આપણે વાત કરીએ છીએ જેમાં આપણો અલ્ટિમેટલી ગોલ શું હતો? ગ્લુકોઝનું વિઘટન. તો ગ્લુકોઝનું વિઘટન પાયરુવિક એસિડ થયું. પાયરુવિક એસિડ જે છે એનું વિઘટન થતા 3 CO2 ના અણુ એક પાયરુવિક એસિડમાંથી, એટલે કે 2 પાયરુવિક એસિડના અણુ હોય તો 6 CO2 ના અણુ મુક્ત થઈ જાય, તો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન તો થઈ ગયું. તો હવે વધ્યું શું? તો આ ગ્લુકોઝ જે છે એના અણુનું સંપૂર્ણ વિઘટન જે છે એ કહી શકાય કે ભાઈ કણાભ સૂત્રના આધારકની અંદર થઈ ગયું, પણ એના બદલામાં આપણને 8 અણુ NADH H ના 2 અણુ FADH2 ના અને 2 અણુ એટીપી જે છે એના મળે છે. તો અહીંયા જે છે આપણે એ સંપૂર્ણ સમજી શકીએ છીએ કે આ NADH આ 2, આ 3, આ 4, પણ ક્યારે? એક પાયરુવિક એસિડના અણુનું વિઘટન થાય ત્યારે. તો આ પ્રક્રિયા 2 વાર ચાલે તો 8 NADH + H+. એ જ રીતે એક વખત FADH2 મળે, પણ આ પાયરુવિક એસિડના અણુ 2 હોય તો 2 FADH2 અને જીટીપી ના સ્વરૂપ જે છે એનું એકને રૂપાંતર થઈને આપણને એટીપી મળે છે. તો અહીંયા 2 એટીપી મળવા પાત્ર છે. પણ આનો ઉપયોગ શું મિત્રો? તો એ આપણે હજી જોવાનું છે. તો મિત્રો આજના સેશનની અંદર કમ્પ્લીટ TCA ચક્ર જે છે એનો અભ્યાસ કર્યો આપણે, કે જેમાં પાયરુવિક એસિડનો અણુ જે છે જેના 1, 2 ને 3 કાર્બન હોય તો એનું સંપૂર્ણ ઓક્સિડેશન થવાથી 3 CO2 ના અણુ મુક્ત થાય છે, જે ઉચ્છ્વાસમાં દૂર થાય. પણ તો પાયરુવિક એસિડ જે છે મિત્રો એના અણુ જે છે 2 હોય તો અહીંયા 3 જે છે એટલે કે 2 એટલે ટોટલ 6 CO2 મુક્ત થશે, અને એના બદલામાં આપણને 8 અણુ NADH + H+, 2 અણુ FADH2 અને 2 અણુ એટીપી ના પ્રાપ્ત થાય છે. તો આમ કહેતા મિત્રો ગ્લુકોઝ દ્વારા નિર્માણ પામેલા આ પાયરુવિક એસિડ જે છે એનું સંપૂર્ણ ઓક્સિડેશન જે છે એ આજે TCA ચક્ર અથવા તો એને શું કહીએ આપણે? ક્રેબ્સ સાયકલ. એના એ કમ્પ્લીટ થતા જે છે કમ્પ્લીટ પૂર્ણ ઓક્સિડેશન થઈ જાય છે, અને છતાં પણ જે છે એવી ઓક્સિજનની જરૂર નથી પડી. તો એનો મતલબ હજી પિક્ચર અભી બાકી છે, એટલે કે કંઈક ને કંઈક હજી શેષ ભાગ બાકી છે. તો મિત્રો એ શું બાકી છે? જે કહી શકાય કે નિર્માણ અથવા તો નિપજ સ્વરૂપે મળતા 8 અણુ NADH જે છે અથવા NADH2, 2 અણુ FADH2 ના 2 અણુ એટીપી ના છે, તો એનું આગળ શું થઈ શકે છે? ઘણા બધા પ્રશ્ન છે જે હજી એમના યથાવત છે, અને હજી એ પ્રશ્નોને મનમાં જ રાખો મિત્રો, કારણ કે હજી આપણું આગળનું સેશન બાકી છે. તો આવતા સેશનમાં આપણે જોઈશું કે 8 અણુ NADH2, 2 અણુ FADH2 છે એનું આગળ શું થાય છે. કેમ? કારણ કે મોટા પ્રમાણમાં હજી આપણને ક્યાંય
એટીપી જે છે એટલી બધી જોઈતા પ્રમાણમાં પ્રાપ્ત થયા નથી. બરોબર. તો એ કહી શકાય એનું કારણ છે મિત્રો કે અહીંયા જેમ 8 અણુ NaDH2 મળ્યા એમ ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પણ 2 NaDH2 જે છે આપણને મળેલા છે. તો આમ 8 ને 2 10 NaDH2 થયા. તો 10 NaDH2 છે એનો મતલબ શું મિત્રો કે આ બધા NaDH2 ને FADH2 છે એનું કરવાનું શું છે? તો મિત્રો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. થોડા ઘણા પ્રશ્નો સાથે આ સેશનનો અંત કરીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા આ જ ચેપ્ટર છે એને કન્ટિન્યુઅસ કરતા અને ઘણા બધા પ્રશ્નો છે એના સમાધાનની સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.